સુરતની રાંદેર પોલીસ વિવાદમાં આવી છે। રામનગર પાસેથી બિનવારસી મળેલી બાઇક પર લટકાવાયેલી થેલીમાંથી મળેલી રોકડ પોલીસે ચોરને આપી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કર્યો હતો। જો કે જેના ત્યાંથી પૈસા ચોરી કર્યા તે માલિકે ફરિયાદ કરતા ચોર હાલ જેલ ભેગો થયો છે। રાંદેર રામનગર પાસે બિનવારસી બાઇકની ડિક્કીમાંથી 2.69 લાખની રોકડ મળી, જેને રાંદેર પોલીસે એક યુવકને પરત કરી। જોકે પોલીસે આ બાબતનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રકમના અસલ માલિકે તે વિડીયો જોયો હતો, જેમાં એ યુવક ચોર હોવાનું જણાતા તેમણે પોલીસને જાણ કરી। કતારગામ પોલીસે કતારગામ પંચદેવ સોસાયટીમાં ભાડુઆત તરીકે રહેતા દક્ષેશ અરવિંદ પટેલને પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરતા તેણે મકાન માલિકને ત્યાં કબાટમાંથી 4.55 લાખની રોકડ દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી। પોલીસે 1 લાખના દાગીના, 2 લાખની રોકડ કબજે કરી બાકીની રિકવરી કરવા તપાસ શરૂ કરી। દક્ષેશ 26મીએ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા મકાન માલિકને ત્યાં ચોરી કરી હતી। ચોરી કર્યા પછી આરોપી ત્યાંથી ગાયબ થયો। તેનો મોબાઈલ પણ 2 દિવસ સુધી બંધ રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।